એય, તારું હસવાનું બંધ કર. ત્યાં ફોન કરી શકે એ પહેલા વિજય તને પકડીને અહીંયા લઈ આવ્યો છે. તું અહીંયા છે તો રસોઈ કોણે ફેંકી દીધી? ક્લિયરલી કેમ અમ્મા? શું થયું હતું ત્યાં? આ પાગલની જેમ કેમ હસે છે? વિજય, વૃદ્ધાશ્રમમાં એ લોકો જમવાનું જમે પહેલા જ બીજા લોકો આવ્યા ને બધું જમવાનું ફેંકી દીધું છે. કોઈ એક પણ કોળિયો ગળે ઉતાર્યો નથી. એ શું કર્યું છે તે? આ કેવી રીતે બની ગયું? તું નંબર ડાયલ કરે પહેલા હું ત્યાં આવી ગયો અને તને અહીંયા લઈ આવ્યો. થોડી વાર વેઇટ કરો યાર, અને પછી સેફ છીએ એવા ન્યૂઝ માટે તો ઓટોમેટિક કોલ આવી જશે. અરે ના યાર, તું જ વિજયને ફોન કર, એ ત્યાં ટેન્શનમાં રહેશે. આપણી તરફથી કામ થયું છે, કદાચ એને ખબર નહીં હોય. આપણે કેટલું સારું કામ કર્યું છે એવા તને ખબર તો પડવા દો. વિજયને જો ખબર પડશે ને તો કાલે જે પાર્ટી આપવાનો છે ને એ આજે જ આપી દેશે. પછી ડ્રિંક્સ પણ એની અને ફૂડ પણ એનું. હસતી નહીં, જવાબ આપ મને. પતિદેવજી, પહેલા ફોન રિસીવ કરો. હેલો. એ ઉપાડી લીધો યાર. હેલો વિજય, એ તો બિલકુલ ટેન્શન ના લેતો, અમે બધું એરેન્જ કરી નાખ્યું છે. હેલો વિજય, યુ ડોન્ટ વરી, ત્યાં કોઈને કાંઈ થયું નથી. સમય આમ પણ બહુ ઓછો હતો. એ જ સમયે આશ્રમમાં આગ લાગી છે બી ખોટી માહિતી એ કોઈએ આપી હતી યાર, એટલે ત્યાં ફાયર બ્રિગેડ આવી હતી. તારું નસીબ સારું છે વિજય, એ ઉતાવળમાં ત્યાં એ કોઈએ કાંઈ ભોજન કર્યું જ નતું. એટલે અમે પછી ત્યાં જઈને એ બધું ભોજન ફેંકી દીધું. એ બકા, હવે તું કોઈ જાતનું ટેન્શન ના કરતો, તું સેફ છે. આગ લાગી છે એવું ખોટું બોલીને કોઈએ ફાયર બ્રિગેડની ગાડી ત્યાં બોલાવી હતી. એના જ કારણે આશ્રમમાં ભોજનનો કાર્યક્રમ થયો જ નહીં. એના માટે અમને સ્પેશિયલ થેન્ક્સ. હેલો, એ યલો ચોડીદાર, એ ઓય હું ચાલી રહ્યું છે ત્યાં? હું થયું તું? કુના કુના બચાઈ લીધા ને કુના કુના ફસાયા? એ ગિરીશ, આ શું કહી રહ્યો છે તું? રસોઈ ફેંકી દેવા વાળા તમે હતા? શું થયું એ બરાબર કે? પતિદેવજી, પહેલા ફોન કટ કરો. જમવાનું ફેંકવા વાળા કોણ હતા એ હું કહીશ. યા હું યાર, એ આપણે આટલું સારું કામ કર્યું અને આટલું વાલથી એને કીધું તો હાળું જમવાનું તમે ફેંક્યું છે એમ કહીને આપણા પર બૂમો કા પાડે છે? અરે એણે આનંદથી કહ્યું હશે યાર. એ ના યાર, એને ગુસ્સામાં કીધું, પ્રોપરલી તે સાંભળ્યું નહીં કે હું? કોઈ શક નથી ગિરીશ, આશ્રમ વાળાને એક કોળિયો ખાવા દીધો નહીં અને બધું ફેંકી દીધું હતું. વિજયને રિસ્ક હોય એ વાતનો કોઈ ચાન્સ જ નથી. એવું નથી યાર, ચૂપ રહો. પણ આ વિજય કેમ ભડક્યો? ક્યાંક આપણાથી કોઈ ગડબડ તો નથી થઈ ને? મને એવું જ લાગે છે યાર, યા ગીતાએ આપણને બુદ્ધુ બનાયા લાગે છે. પતિદેવજી, આપનો પ્લાન બિલકુલ યોગ્ય હતો, પણ એમાં વચ્ચે અડચણ ઊભી કરવા વાળી હું છું. તમારા ફ્રેન્ડ્સે આશ્રમમાં જઈને જમવાનું કેમ ફેંકી દીધું એ જાણવાની ઉત્સુકતા થઈ રહી છે ને, તો એના વિશે હું તમને જણાવીશ. સાંભળો. આશ્રમમાં ફોન કરીને ભોજન ન કરવા મેં તેમને કહ્યું, પણ આશ્રમવાળા અંકલને મારી વાત બિલકુલ ના સંભળાઈ. તો પછી એમને બચાવવા શું કરવું એ નહોતું સમજાતું, અને એ વખતે સમય પણ ઓછો હતો. ત્યાં જમવાનો સમય પણ થઈ ચૂક્યો હતો.
અને એ લોકોનું ધ્યાન ભોજન પરથી હટાવવાનું હતું. એક પણ કોળિયો ન ઉતરે એટલે એમને બીજા કામમાં વ્યસ્ત કરવાના હતા. કોઈનું ભલું કરવા ખોટું બોલવું પાપ નથી એમ ગીતામાં કહ્યું છે. એટલે મેં એક પ્લાન કર્યો. ફાયર બ્રિગેડને ફોન કર્યો. આશ્રમમાં આગ લાગી છે એવી મેં એમને ખોટી માહિતી આપી અને એમની સ્પીડ તો તમને ખબર જ છે. થાળીમાં પીરસેલું જમવાનું એમના ગળે ઉતરે એ પહેલા તો એ લોકો ત્યાં પહોંચી ગયા. આગ ક્યાં લાગી છે, ફોન કોણે કર્યો, એ બધી વાતોમાં થોડો ઘણો સમય મળી જાય. મને ખબર હતી કે આવી સ્થિતિમાં કોઈને ભોજન યાદ નહીં આવે અને એવું જ થયું. પણ મેં એક બીજો કોલ પણ કર્યો હતો. કોને એ તમને ખબર છે પતિદેવજી? પતિદેવજી, એ બીજા કોઈ નહીં, તમારા ફ્રેન્ડ્સને જ કર્યો હતો. વિજયના ભાઈબંધોનો તે ફોન કરેલો? જી હા સિતારા અંકલ. યાર આ અનનોન નંબર કોનો છે પાછો? યાર લાગે છે કે કોઈ છોકરીનો હશે. રિસીવ કર યાર. હેલો, હેલો, હું ગીતા વાત કરી રહી છું. એ બકા, ઈ ગીતાનો ફોન છે. તું છે એ તે અમને કેમ ફોન કર્યો? બોસને બચાવવાની તાકાત હોય તો બચાવી લો એમ કહેવા જ ફોન કર્યો છે. આ વિજયને આજે હું બહુ જ સારી રીતે એક પાઠ ભણાવવા માંગુ છું. તમે બધા એના ફ્રેન્ડ્સ છો ને, તો એને બચાવી લો. એ હું વાત કરે તું એ વિજયને તું પાર ભણાવીશ? એ શું કરીશ તું? તમને કઈ સમજમાં આવે એ પહેલા તો એ અરેસ્ટ થઈ ગયો. ખબર નહીં કયા ભગવાને વિજયના હૃદયમાં દયા જન્માવી. વિજયે નવી સવાર આશ્રમમાં જમવાનું મોકલ્યું. મેં ભોજનમાં ઝેર ભેળવી દીધું છે. એ શું કહી રહી તું? આ એ મારી સામે ટણી ના કરશો. જો તમારામાં તાકાત હોય તો તમારા ફ્રેન્ડને બચાવી લો. તમારી પાસે ખાલી 5 મિનિટનો સમય છે.
પાછળનું કંઈ વિચાર્યા વિના આશ્રમમાં જરૂર આવશે. ત્યાં જમવાનો કાર્યક્રમ થવા જ નહીં દે એનો મને વિશ્વાસ પહેલેથી જ હતો વિજય. આ બધી જ બબાલમાં ક્યાંક ગડબડ ન થઈ જાય એનો જ મને ડર હતો. પણ જ્યારે સાસુમાને ફોન આવ્યો અને એમના માથે પરસેવો વળી ગયો ત્યારે મારા ચહેરા પર એક સ્માઇલ આવી. એ મેં તો પહેલા જ કહ્યું હતું, જીવન જીવવા માટે ખરાબ રસ્તાઓ તો 1000 મળી જશે, પણ સાચા રસ્તે જીવવું હોય તો માત્ર એક જ રસ્તો બરાબર છે. એ રસ્તો મને મળ્યો છે. ઉપરવાળાએ મને બતાવ્યો છે. હેને સાસુમાં? સાસુમાં, આજે ત્યાં આશ્રમના લોકો ખાધા વિના જ સૂઈ ગયા હશે, પણ એ લોકોના જીવ તો સહી સલામત છે. વડીલોનો જીવ લેવાનો પ્રયત્ન કરવા વાળાને ભગવાન ક્યારેય માફ કરશે? એય, વધારે હોશિયારી ના માર. મરવાનું નાટક કરીને ભાગવા વાળી તું હતી. જુઠ્ઠું બોલીને હજુ કેટલું ભાષણ આપીશ? હકીકત કહી દેવાનો સમય તો બહુ જલ્દી જ આવવાનો છે સાસુમાં. તમે મારી સાથે કંઈ પણ કરી લેતા તો હું સહન કરી લેતી, પણ ખાલી મને ઘરમાંથી કાઢી મૂકવા માટે તમે આશ્રમમાં રહેતા નિર્દોષ લોકોના જીવ લેવાનું ષડયંત્ર રચી નાખ્યું ને. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. તમે તમારી ઈચ્છા પૂરી કરવા માટે ગમે તે હદ સુધી નીચે ઉતરી શકો છો એ મેં જોઈ લીધું સાસુમાં. તમારી અંદર જે પાપ ભર્યું છે એને ખાલી નહીં કરો ને, તમારા અંદરના પાપોનું પ્રાયશ્ચિત નહીં થાય તો એક ના એક દિવસ એ પાપને કારણે તમારો સર્વનાશ થશે જ. એટલા માટે મનની અંદરનો ગુસ્સો પહેલા પોતાના ઘરને જ બાળી નાખે છે, પછી જ બીજા કોઈના ઘરને. ધ્યાનથી સાંભળજો, આટલા દિવસ આ ઘરમાં રહેવાનું કારણ ગમે તે હોય, પણ હવે હું કહી રહી છું, જ્યાં સુધી તમને સુધારીશ નહીં, આ ઘરના લોકોને સાચા માર્ગ પર લાવીશ નહીં, ત્યાં સુધી આ ઘરને છોડીને હું ક્યાંય નથી જવાની. સાસુમાં, હવે તો રૂમમાં જઈને દરવાજો બંધ કરીને શાંતિથી સૂઈ જઈશ. પણ તમે તો એવું કંઈ જ નહીં કરી શકો, એટલે કે તમારી શાંતિના દુશ્મન તમે પોતે જ છો.
સાસુમાં તું કોઈ ના બોલી. હું તું એ હાવ ઠોયાન જેમ ઊભો રહ્યો છે અને આટલું ભાષણ આલીને જતી રહી ગોડા જેવો. આની અંદર કેટલો અહંકાર છે મમ્મા. આપણી સામે જ આપણને સુધારવાની વાતો કરે છે. એટલું બધું બોલી ગઈ તો પણ આપણા મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. ખાલી એનો ચહેરો જોતા હતા આપણે, જાણે કોઈ મૂર્તિ હોઈએ. એની ઇરિટેટિંગ સ્માઇલને યાદ કરું છું તો મારું લોહી ઉકળે છે મમ્મા. આ ગુસ્સો એ સમયે બહાર કેમ ના આવ્યો? મારો ગુસ્સો એની સામે હારી ગયો કે શું? ના વિજય, તું મારો દીકરો છે. કોઈની પણ સામે તારી હાર શક્ય જ નથી. આપણે કંઈક તો કરવું જ પડશે મમ્મા. એ ગીતાને હરાવવા, એની સામે લડવા માટે નવા હથિયારની જરૂર છે. બેના જીજુ તાર પતિદેવ. ટાઈમ પર ખાતા હશે કે નહીં એ ખબર નહીં, પણ તને ફોન તો કરે જ છે. હલો, તમે? ભાનુ, તારો ફોન ક્યાં છે? ક્યારનો હું ફોન કરી રહ્યો છું અને તું રિસીવ નથી કરી રહી. સાયલેન્ટ હતો, ખબર જ ના પડી. કેમ? તબિયત તો ઠીક છે ને? અવાજ કંઈક અલગ લાગી રહ્યો છે. એવું કંઈ નથી. મારી તબિયત તો સારી જ છે. થોડું માથું દુખે છે. હવે હું તને એક સરપ્રાઈઝ આપીશ ને તો તારા માથાનો દુખાવો એકદમ ગાયબ થઈ જશે. એ શું છે? હજુ 3-4 દિવસ જે કામ માટે લાગવાના હતા એ કામ આજે જ પતી ગયું. હું કાલે સવારે જ પાછો આવી જઈશ. સાચે? હા ભાનુ, હું આવીને ગીતાને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. એ ત્યાં બાજુમાં જ છે કે શું? 1 મિનિટ એને ફોન આપતો. ના, એ સૂઈ ગઈ છે. અચ્છા, ઠીક છે. કાલે આવીને પછી જ એની સાથે વાત કરીશ. ગુડ નાઇટ ભાનુ. ઓકે, ગુડ નાઇટ. ટેક કેર. ઠીક છે. બેના, હું કીધું જીજુએ? તારું મોઢું જોઈને લાગે છે જીજુએ કોઈ બોમ્બ ફોડ્યો છે. શું થયું મમ્મા? તારા પપ્પા કાલ સવારે આવી જશે. અરે રે, આ ગીતાનો નર્ક બતાવવાનો પ્લાન તો અટકી ગયો. અરે બેના, આજનો પ્લાન તો વર્કઆઉટ થયો ને. કાલનો પ્લાન વિચારીએ પહેલા તો જીજુ કાલે આવવાના છે એવો ફોન આવી ગયો. બેના ભૈલા, થોડી વાર ચૂપ રહીશ તું? ઓકે, થેન્ક યુ. આ ગીતાએ જ્યારે પોતાની જાતને છરી મારી ત્યારે તે હકીકત જાણ્યા વગર જ અમને બોલાવી લીધા. તું તો મૂર્ખ બન્યો ને અમને પણ બનાવ્યા. અને હવે કંઈક નવું કરવાની મોટી મોટી વાતો કરી રહ્યો છે અમારી સામે.
જો તારું કામ સરખી રીતે કર્યું હોત તો આપણી જ જીત થઈ હોત. બેના નેચે પડવું તો સહેલું છે, પણ આપણે તો બહુ જ ઉપર પહોંચીને પછી નેચે પડ્યા છીએ, એટલે આપણને વધારે દુખી રહ્યું છે. ઓકે, છોડી દો, બી કુલ. આપણા માટે આ ફ્લોપ શો પહેલી વાર છે.